પ્રધાનમંત્રીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે। આ અનુસંધાનમાં વડોદરા જિલ્લા ભાજપ દ્વારા સોખડા સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાઈ ગયું। સંમેલનમાં વડોદરા જિલ્લાના સહપ્રભારી મંત્રી કમલેશ પટેલ, રાજ્યના પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા, વડોદરા જિલ્લા ભાજપના પ્રભારી ડોક્ટર ઋત્વિજભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ જિલ્લા ભાજપા પ્રમુખ સહિત જિલ્લાના ધારાસભ્યો અક્ષય પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કેતન ઇનામદાર ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પંચાયત અધ્યક્ષ જ્યોત્સનાબેન રબારી, તાલુકા પંચાયત અધ્યક્ષ, જિલ્લા વિકાસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વડોદરાના પ્રબુદ્ધ નાગરિકો, રમતવીરો, કલાકારો અને સમાજ સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે સૌએ દેશને વિકસિત બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી। આ પ્રસંગે વડાપ્રધાને 12 વર્ષના શાસન દરમિયાન મેળવેલી ઉપલબ્ધિ અને થયેલા કાર્યો અંગે પ્રદર્શન પણ યોજાયું હતું। સમગ્ર દેશમાં આ 12 વર્ષમાં થયેલા વિકાસના કામોને લઈને એક ઉજવણીના કાર્યક્રમો ચાલી રહ્યા છે। એ અંતર્ગત ગુજરાતમાં પણ દરેક જિલ્લા મહાનગરમાં આ પ્રકારના કાર્યક્રમો ચાલી રહ્યા છે અને વડોદરા જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો થકી વિકાસને લોકો સુધી ઉજાગર કરવાનું કામ સરકાર અને સંગઠન કરી રહી છે। એના જ ભાગરૂપે આજે વિકસિત ભારત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે।